ફાઇનલી ગાઈસ આજે છે રવિવાર ને આપણે કઈક અલગ જગ્યાએ રખડવા જવાનું છે અને આ રખડવાનો બહુ અલગ પ્લાન બન્યો છે। આપણી સાથે सिद्धू मूसी वाला भाई, सामने है भावेश भाई जो ब्लॉकर है, और अपना सिद्धू भाई अपना चेहरा दिखा दो एक बार। वो कहते हैं अपना चेहरा नहीं दिखाएंगे। ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। तो गाइस અમે રખડતા હતા ને તો અમને અહીંયા ભેખડ જેવું દેખાયું તો મેં કીધું કે આટો મારતા આવી અહીંયા ઈ બાને થોડીક મજાક મસ્તી હોત ને થઈ જાય ને ફૂલ મોજ કરી લેવાની છે। આ રખડી જ લેવું છે રવિવારના દિવસે, પછી શું છે યાર। हड्डी भी हम है और हम ही कबाब है। તમે દરિયા આવ્યા હતા ને ત્યાં કંઈક દેખાઈ ગયું છે, આ શું છે એ તમે છે કોમેન્ટ કરી દેજો, અમને જ નથી ખબર। આ બધું વ્હાઈટ વ્હાઈટ પથ્થરોમાં છે તો કોને ખબર યાર, બધા જે માણસો દરિયા આવી આવું શું કામ લગતા છે, આ શું લખ્યું છે તમે કોમેન્ટ કરી દેજો। ये अब कोई हंसेगा नहीं, ये अपनी स्टाइल है वीडियो बनाने की, कोई हंसेगा नहीं। તો ગાઈસ આપણે અહીંયા આવી ગયા છીએ ફાઇનલ। અહીંયા શમશાન છે, ભોળાનાથનું મંદિર ઉપર લાગે છે એવું લાગે છે, હજી ઉપર જવાનું છે તો જોઈ આગળ હું નીકળે રહસ્ય છે, રહસ્યમાં બના રહેજો। ને આપણી સાથે છે આપણા આગળ મેન ટ્રેકર જે આપણા સીધા सिद्धू ये क्या है? मूसी वाला भाई जो हमको सब सलाह सूचन दे रहे हैं। ભવાની આવ્યા હતા ને તો આપણને એક અલગ જ જગ્યા રહસ્યમય જગ્યા ઉપર જોવા મળી છે, ત્યાં આપણા મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો ને આપણો મિત્ર છે તે દર્શન કરી રહ્યો છે હાલમાં, તો તમે પણ દર્શન કરી લો એકવાર મહાદેવના। કોમેન્ટમાં લખતા જજો હર હર મહાદેવ ને આ લોકેશન છે તમને ખબર હોય છે કોમેન્ટ કરી દો, બાકી હું તો તમને કહી જ દેવાનો છું કે ભવાનીથી થોડાક આપણે આગળ આવીએ એટલે આ મંદિર છે, બારો છે ને આગળ દરિયો છે ને આપણો બીજો એક મિત્ર છે દર્શન કરીને શાંતિથી વાતાવરણનો આનંદ લે છે। તો ગાઈસ આપણે દર્શન કરીને થોડોક લુક જોઈ, અહીંનો લુક એક નંબર છે। તો આપણે દર્શન કર્યા હતા, મારો લુખો ભાઈબંધ કહે કે હું આટો મારતો ઉપર, પણ આટો મારવા ગયો પછી એના લખણ બતાવ્યા વગર તો એ હાલે જ નહીં, લખણ બતાવ્યો થલવાઈ ગયો, શું કરવું હવે, લખણ છે તો ભાઈ જાય નહીં એના। તો પછી હું ફાકા જીકેમાં પુશઅપનો ચેલેન્જ આવી ગયો, તમારો ભાઈ થોડા પાછળ હતે એ ખાય 100 પુશઅપ મારી દીધો, પૂરા 100 પુશઅપ। તો ફાઇનલ ગાઈસ પુશઅપ તો હું મારતો રહે, તમે પેલા દરિયાનો આનંદ લ્યો। આપણે રિટર્ન હાલીને જઈએ છીએ પાછું ભવાની સાઈડ, આપણી સાથે છે બે નંગ, જેમાં એક છે આપણો ભાવેશ બ્લોગર અને બીજું છે સિદ્ધુ મૂસી। એ ભાઈ ઈ રહેવા દેતું અત્યારમાં। તો ગાઈસ આપણે ભવાની થી દરિયા કિનારે હાલીને છે નિકોલ ગામનો જે બંધારો છે સાઈડમાં, ત્યાં સુધી જતા ને આપણી સાથે છે સિદ્ધાર્થભાઈ એટલે ભાવેશભાઈ, જે બે એક એક પગે હાલ્યા હતા। કેમ ભાવેશભાઈ? ભાવેશભાઈ બતાવો તો ફરીથી કેમ તમે હાલ્યા હતા? क्या मुस्कुराहट है। પગે આવ્યા હતા। આ ભાઈ એમ કહેતા હતા કે તમે મંદિરે નો પગે કહો, અમે સીધો એક એક પગે આવ્યા હતા। તો ગાઈસ મેં તો સાચું જ કીધું છું, પણ એ લોકો કોને ખબર ભગવાન ની દયા છે, પોગી જાય તો પોગી જાય, મારો શું વાંક તમે વિશે કહી દેજો ને સાથે અમે જઈશ કામ કરજો, તમે લાઈક કરજો, શેર કરજો। ને આ ભાઈ જો લખણ મૂકે નહીં હો ભાઈ। બાકી તો ફાઇનલી ગાઈસ આપણે ભવાની મંદિર ની એક્ઝેક્ટ આજુબાજુ પોગી ગયા છે, એ ટૂંક સમયની અંદર ના પહોંચવાના છે, ઉપર માતાજીના દર્શન કરી ઘર તરફ જવાનું છે ને આ પવન છે કે એક નંબર છે ને આપણે આ બે જણા છે જે કુછ બોલ નહીં सकते अभी इसके बारे में हम लोग। તો બાય મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ, અત્યારમાં બસ આટલું જ, લાઈક ફોલો શેર કરતા જજો। दिमाग खराब है, हम पागल नहीं है